क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। ग्रंथाधिराज समयसार आश्रव अधिकारनी गाथाओ अपूर्व प्रकरण चाले छे। छेल्ला चारेक दिवसना स्वाध्यायोने प्रवचनोने संकलन रूपे समुच्चय रूपे सागमटे समझवाना प्रयत्नो करीए तो रोज बरोजना जे स्वाध्यायो चाले छे, प्रवचनो चाले छे, एना एक बीजा व्याख्यानो, एक बीजी गाथाओ, एक बीजा कलश एमना अनुसंधानो आपने समझाय, पकड़ाय। एक शब्द में कहीए तो चालतो प्रकरण छे जघन्य ज्ञान गुण। अने एना पहला प्रकरण आव्यो तो मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय अने योग, जो के चार प्रत्ययोना नाम मूल में आव्या। मिथ्यात्व, अविरति, कषाय अने योग, आ चार प्रत्ययो जेनी पासे छे एने ज कर्मोनो आश्रव अने बंध थाय छे। ज्ञानी ने तेओ होता नथी, माटे ज्ञानी ने आश्रव पण होय नहीं। आश्रव न होय तो बंधे न होय। समझाणो? आश्रव कारणना स्थाने छे अने बंध कार्यना स्थाने छे। साहेब, आ कारण कार्य केम के आश्रव होय त्यारे तो बंध होय ने। कोई तळाव में पानी भर्यु भर्यु क्यारे रहे, जारे आवक होय त्यारे ने। तो आवक एटले आश्रव, निरंतर जे होय छे अने पछी रहे छे, संग्रह थईने जे रहे। समझाणो? तो आश्रव पूर्वक बंध हो, आश्रव पूर्वक बंध हो, कारण पूर्वक ज कार्य होय ने। तो ज्ञानी ने आश्रवो नथी। मिथ्यात्व, अविरति, प्रमाद, कषाय, योग संबंधी ना आश्रवो नथी, एटले एने नवा बंध होता नथी। एक बीजो अर्थ आमांथी सिद्ध थाय, जे पण नवो बंध एटले नवो संसार एने बंधतो नथी, अने जूनो जे बंधायेलो छे ई बधो धीमे धीमे कपातुं जाय छे। बहुत सरस प्रकरण आवे छे आमां। एक जग्या आवे छे, नवा बंधाता नथी अने जूना खरता जाय छे। शुं कीधुं? हाँ, केवल अने केवल एनी ज्ञान अने वैराग्यनी शक्ति एवी छे के नवा आवता नथी, नवो संसार बंधातो नथी, अने जूनो जे बंधायेलो छे ए अशेष कर्मनो भोग भोगववुं अवशेष। समझाणो? ज्ञानी एने भोगवतो देखाय
પણ ખરેખર જ્ઞાની ભોગવે નહીં, જ્ઞાની તો જ્ઞાતા છે. શ્રીમદજીનો એક બહુ સરસ મજાનો છંદ છે, ચોક્કસ આ પ્રસંગે યાદ કરવા જેવો છે. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ. જો આ પર્યાય તરફથી, પર્યાયની કમજોરી તરફથી એની નબળાઈનો પરિચય છે. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ. અજ્ઞાની વેદે રોય અને જ્ઞાની વેદે ધૈર્યથી. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. યાદ રાખવા જેવું છે આ બધું, તો જ આ બધા પ્રકરણોનો અર્થ ખુલે. રામચંદ્રજી દુખી હતા કે નહીં? બોલો. હતા, નહોતા દુખી? જો દુખી સાવ નહોતા તો સિદ્ધ જેવા સુખી થવા જોઈએ. તો રાવણને સામે લડવાની જરૂર નહોતી ને, દુખી તો હતા. પણ અનંતાનુબંધી રાગ સંબંધી દુઃખ નહોતું, અશેષ કર્મનો ભોગ હતો. ભરત દુખી હતા કે નહીં? બધા બોલો સાહેબ. બે જણા બાજતા હોય, સવારથી સાંજ સુધી બાજતા રહે, છાપામાં આવી જાય ગુજરાત સમાચાર. ગઈકાલે મેં ન્યૂઝમાં એક વાક્ય વાંચ્યું, પુતિનનો ગુસ્સો હજી કેટલા દી. અનંતાનુબંધી 6 મહિના સુધી રહે. વૈસે આમ તો અનંત કાળ. હા, આપ્ત મીમાંસામાં એક કારિકા છે, અશુદ્ધિ અનાદિની છે અને શુદ્ધિ સાદી છે. શું કીધું? અશુદ્ધિ અનાદિની છે એટલે બાધક તત્વ અનાદિનો છે. અજ્ઞાન ક્યારનો, મોહ મિથ્યાત્વ ક્યારનો, અથવા કામ ભોગ બંધનની કથા શ્રુત પરિચિત અનુભૂત ક્યારના? અનાદિના. અશુદ્ધિ અનાદિની અને શુદ્ધિ સાદી. પણ એ કોની અપેક્ષા? એ ભવ્ય જીવની અપેક્ષા. શુદ્ધિને વરવા માટે પાત્ર કોણ છે? લાયક કોણ? ભવ્ય જ ને. ભવ્યતાને ફોરવાની લાયકાત કોનામાં છે? ભવ્યમાં છે, અભવ્યમાં નથી. આજે પૂજામાં એક બહુ સરસ પંક્તિ આવી હતી. ત્યાં તો ઓલા આર્મીની જેમ આપણે ભાગવું પડે. હા, મને જરાય પોસાતું નથી. ખરેખર મને બહુ દુઃખ થાય વ્યક્તિગત. મારું હાલે તો એક જ હરિ કરાવું ત્યાં પૂજામાં. પણ ગામના મગજમાં એવું હોય કે ભાઈ 16 પૂજાઓ છે એટલે 2 તો થવી જોઈએ. 8 દુ 16. આ બધા ઘરડ છે બેનો, આ બધી ઘરડ છે. આ સમજાણો? ન છૂટકે એ ઘરડ માંથી પણ ઘણી વાર પસાર થવું પડે. મને જરાય ગમતું જ નથી ભૂપતભાઈ. ધમાધમ 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 ધમાધમ. હા, અને આ પહેલા આપણે પ્રયોગ પણ એવા કરેલા. આ નંદીશ્વર પૂજનમાં જ એક જ પૂજા આપણે કરી હતી ઘણી વખત. એક પૂજા, બીજા પૂજાની સ્થાપના અને જયમાલા, વાત પૂરી. શાંતિથી કલાક સુધી મંથન સાથે, ચિંતન મનન સાથે એક પૂજા કરો ને, પણ અર્થ સાથે કરો. હા, એમાં પંક્તિ આવી હતી બહુ સરસ, નિકટ ભવ્ય હું फिर भी मेरे लक्षण दिखे अभव्य समान, यद्यपि मैं तो निकट भव्य हूं, लक्षण दिखे अभव्य समान. આવી પંક્તિ હતી. જો કે હું કેવો છું? નિકટ ભવ્ય છું. છે પૂજાની ચોપડી બધા પાસે છે. હા, એમાં પાના નંબર છે 84, 84. સૌથી ઉપર છું, સૌથી ઉપર.
निकट भव्य हूँ फिर भी मेरे लक्षण दिखे अभव्य समान। बोल्यो साहेब ભૂપતભાઈ, આ કેટલી હિંમતની દાદ દેવી પડે। હું હવે ચાલતા વિષય ઉપર આ પંક્તિને સેટ કરીશ, સાંભળજો। पात्र जीव केवो बोले छे, यद निकट भव्य हूँ फिर भी मेरे, जो के हूँ कोण छूं, निकट भव्य छूं, एक बे भव माज मुक्ति पामवाने लायक छूं। निकट भव्य हूँ फिर भी मेरे छता मारा अपलक्षणों केवा, जो के हूँ निकट भव्य छूं पण मारा अपलक्षणों केवा, लक्षण दिखे अभव्य समान। हमणा गुरुदेवश्री नवरंगभाई નું નામ લઈને એક વાત કરી હતી, ખબર? પરિણામોની હલકાઈ કેવી અને પરિણામોની ઊંચાઈ કેવી એની વાત હાલે છે। જગન્ન જ્ઞાન ગુણ વાળી ગાથાઓ હાલે છે, બધી 4-5 ગાથાઓ, અને જ્ઞાનીની જ ગાથાઓ છે, જ્ઞાનીની જ ગાથાઓ છે। પડેલા કર્મો બધા માટીના ઢેપલા છે, એમાં જ્ઞાની જોડાતો નથી, એટલે નવા કર્મો આવતા નથી। નવા કર્મો આવતા નથી, લાભ નંબર 1, અને લાભ નંબર 2 કયું ખબર? જૂના બાંધેલા ખરી જાય છે। અધિકાર આશ્રવનો અને જ્ઞાનીની સંવર ભાવના અને જ્ઞાનીના પરિણમનમાં થતી જૂનાની નિર્જરા, જૂનું છૂટ્યા કરે, નવા આવે નહીં, શુદ્ધિની વૃદ્ધિ થયા કરે। તો મને એટલું બતાવો, આ નિર્જરા અધિકાર હાલે છે કે આશ્રવ અધિકાર હાલે છે? કોણે કીધું આશ્રવ અધિકાર હાલે? લખેલ છે આશ્રવ અધિકાર, પરંતુ જ્ઞાનીને નિરાશ્રવી જો, જ્ઞાનીને નિરાશ્રવી જો, તું જો કે નહીં જો, પણ જ્ઞાની તો નિરાશ્રવી જ છે। આ 2-3 દિવસની ગાથા બધી હાલે છે આપણી। ઈ જ જ્ઞાની આ બોલે છે, જો ઈ જ જ્ઞાની આ બોલે છે, નિકટ ભવ્ય હूँ फिर भी मेरे लक्षण दिखे अभव्य समान। मारू आचरण भूपतभाई, मारू खान पान, ज्ञानी शू बोले छे? अभव्य जेवो। भरत नी बात याद करिए साहेब। आदिनाथ भगवान ने केवल ज्ञान की प्राप्ति थई, आखू गाम वाणी सांभळवा, एक साथे 3 समाचारो मळ्या। आ बधुं बहु डिटेल छे, बहु ઊંડે ઉતરવા જેવું નથી, આખું ભરતેશ વૈભવ ખુલી જાય આમાં। પુત્ર રત્નની પ્રાપ્તિ, ચક્ર રત્નની પ્રાપ્તિ અને ધર્મ રત્નની પ્રાપ્તિ। અંતેવાસમાં રાનીવાસમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થયાના સમાચાર ચક્રવર્તી। અને સમો શરણમાં વિરાજેલા આદિનાથ ભગવાન પિતાશ્રીને ધર્મ રત્નની, ધર્મ ચક્રની પ્રાપ્તિ, તીર્થંકરત્વ ઉદયમાં આવ્યો ને, હવે વાણી કરવાની ચાલુ। અને આયુધશાલામાં ચક્ર રત્નની પ્રાપ્તિ। કેટલા સમાચારો મળ્યા? 3। अच्छा, સૌથી પહેલા ભરતે શું કર્યું હશે? ઈ જ કહું છું, પ્રશ્નોત્તરીમાં હું ચર્ચા કરું ને તો કલાક વયો જાય, અને આ વિષય રહી જાય। બેન ચલાવે એક સાથે 3 સમાચારો મળ્યા, એક સાથે, આગા પાછા નહીં, એક સાથે। સાહેબ તમને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, સાહેબ પિતાશ્રીને તીર્થંકરત્વનો ઉદય થયો, અને આયુધશાલામાં ચક્ર રત્નની પ્રાપ્તિ થઈ। હવે દીકરાના લાડ લડાવે, ચક્રને લઈને યુદ્ધ मैदाने જાય કે ધર્મ ચક્ર રત્નની પ્રાપ્તિ થઈ એમ સાંભળીને વાણી સાંભળવા જાય। શું કરે, શું કરશે બતાવો? જ્ઞાની કોને કહેવાય? ભરત કોને કહેવાય? બસ એનો જવાબ જો આપણને સાચો મળે ને તો સમજી લેવાનું ભરતનું વ્યક્તિત્વ આપણને ખબર છે। ભરતનું વ્યક્તિત્વ એટલે જ્ઞાનીનું વ્યક્તિત્વ। સૌથી, તમે શું બોલ્યા? સૌથી પહેલા સમોશરણમાં ગયા, ખૂબ ઉત્સાહથી દિવ્ય ધ્વનિના ગીત ગાયા, ભગવાનની વાણી સાંભળી।
પછી રાણીવાસમાં જઈને પુત્રના લાડ લડાવ્યા, નગરમાં ઉત્સવ ની ઉજવણી કરી, ભગત પેંડા પણ વેચ્યા. ત્યારે ભગત નહોતા, પેંડા હતા, પેંડા વેચ્યા. હવે સાંભળો, હવેની કથા સાંભળવા જેવી છે. આપણે ભરતને મહાન માનીએ છીએ. ઓહો હો હો, સૌથી પહેલા કેવળ જ્ઞાનની પૂજા કરી, સૌથી પહેલા ભગવાનની વાણી સાંભળી. પછી શું કર્યું એ ક્યાં ખબર છે આપણને? પછી શું કર્યું? પછી ગામને હવાલે. હા, પછી ગામ સાંભળ્યા રાખે સાહેબ, અને પોતે બોલો મીનાબેન, હવે બોલો તમે. એટલે ગામને માટે સમો શરણ અને પોતાને માટે યુદ્ધનું મેદાન. અને મેં હમણાં દાખલો આપ્યો તો, સવારથી સાંજ સુધી કોઈ 2 બાજે ને તો છાપામાં આવી જાય. એ દિવસ 2 દિવસ નહીં દર્શનભાઈ, આગળ કેટલા દિવસ? 60,000 વર્ષ. કેટલા હજાર? 60,000 વર્ષ માટે ભરત લડવા. અને આ ગાથાઓ કહે છે તોય જ્ઞાની જોડાતા નથી. એટલે જ્ઞાનીને આશ્રવ નથી, જ્ઞાની નિરાશ્રવી છે. આગળ 201 નંબરની ગાથામાં જઈને કહેશે કે જ્ઞાની રાગી હોય જ નહીં. રાગી થવાનો ધંધો તો અજ્ઞાનીના ખાતામાં છે. ગુરુદેવશ્રી એક દાખલો આપે, ખબર કે ઓલા દરબાર લોકો હોય ને, દરબાર લોકો, તો દરબાર ખત્રી હોય બધા. દરબાર લોકો સમજો કોઈ વડીલ હોય, બીમાર હોય, તો એને જઈને આપણે ખબર અંતર પૂછીએ તો કહે ને કે હવે તાવ કેમ છે, હવે નબળાઈ કેમ છે. તો ઓલો દરબાર એમ કહે નહીં, એમ નહીં પૂછવાનું કે તમને હવે તાવ કેમ છે, તમારી બીમારી કેમ છે. એમ પૂછવાનું તમારા શત્રુને હવે તાવ કેમ છે. મને બહુ મજા આવે ગુરુદેવ જયારે બોલે આવું ત્યારે. હા, તમારા શત્રુને તાવ કેમ છે એમ પૂછવાનું. તો આપણે બોલ્યા, ભરત તમે તો 60,000 વર્ષ માટે લડવા, હું નહીં મારો શત્રુ લડવા જાય. કોણ બોલે? ભરત. શું સમજાણું? હું નહીં, મારો શત્રુ. હું લડવા નથી જતો. બધાએ જેટલા જે સાંભળો છો, આપ સૌને એક ખાસ વાત કરવા માંગુ છું. બેનો ખાસ તમે લોકો સાંભળજો. 60,000 વર્ષ માટે જે ચક્રવર્તી લડવા જાય ને, એકે દિવસ નંદીશ્વરમાં જઈને પૂજા કરવાનું ચૂકતા નથી. 60,000 વર્ષના ગાળામાં. વર્ષમાં કેટલી અષ્ટાનિકા આવે? 3. અષાઢ, ફાગણ, કારતક, ફાગણ અને અષાઢ. આ ત્રણેય અષ્ટાનિકા માન્યો એક પણ દિવસ અકૃત્રિમ ચૈત્યાલયો નંદીશ્વરની વંદના પૂજા ચક્રવર્તી ના છૂટતા નથી. 60,000 વર્ષો માટે ભલે લડે, પણ એકે દિવસ દેવગુરુ ધર્મની આરાધના, એ નંદીશ્વરમાં જાય કે નહીં જાય, પણ એ રોજ સામાયિક કરશે જ, રોજ ભગવાનની પૂજા કરશે જ. અને આપણા ગ્રહસ્થોના હાલતા અષ્ટાનિકાના દિવસોમાં રાગ રંગ અને આમોદ પ્રમોદમાં 2 દિવસ છૂટી જાય, 4 દિવસ છૂટી જાય. ઘણાયની તો જિંદગીભર અષ્ટાનિકાની પૂજા જ ન હોય. ક્યાં ચક્રવર્તી? શું શૈલાબેન, આજે જે આપણે બોલ્યા ને, ઉપાદાન કા નામ લે, હા, જો નિમિત્ત કો ત્યજતે હૈ, છોડતે હૈ, એ આ શ્રીમદજીની વાત હતી. ઉપાદાનનું નામ લઈ જે તજે નિમિત્ત. એટલે જ મેં એમાં અર્થ કર્યો તો. આજે આપણે ક્રિયાઓ સાથે સંકળાયેલા છીએ. બસ કલાક બેસીને આપણે સાંભળ્યું એટલે ધર્મની આરાધના થઈ. કેમ? ગ્રહસ્થ આશ્રમને લાયક પૂજા પાઠ બધું હોય નહીં? મને એક જવાબ આપો. દેવગુરુ ધર્મ પ્રત્યેનો રાગ અને ભક્તિરૂપ સદવ્યવહાર હોય નહીં? શું રાગ અને આમોદ અને પ્રમોદ અને વિષય કશાયના રાગ ઈ ભૂમિકા પ્રમાણે હોય, આ ભૂમિકા પ્રમાણે નહીં હોય?
સમાજ ક્યાં જાય છે, ધર્મની વાસ્તવિકતા ક્યાં છે, આ બધા કશાયના થાબડબાના બંધ થવા જોઈએ. ભરતનું જીવન જોઈ જોઈએ. એક દિવસ એની પૂજા ને એક દિવસની આરાધના નહીં છૂટે. 60,000 વર્ષ માટે. અને જયારે જંગ જીતીને નગરમાં આવે ને તો ચક્ર તો નગરમાં પ્રવેશશે નહીં. મહેલમાં ગયો, આવતીકાલે હવે જલમલ યુદ્ધ વગેરે દ્રષ્ટિ યુદ્ધ આપણે રમશું બાહુબલી સાથે. તો માં કહે, ઓહો હો હો, તમે તો કેવા ભાગ્યશાળી, 6 ખંડને જીતી આવ્યા. ભરતનો જવાબ સાંભળો. ભરત શું બોલે છે? માં તું મને ગમે તે કહે પણ ભાગ્યશાળી નહીં કહે. જવાબ આપો સાહેબ. 6 ખંડને જીતીને આવ્યા ભાગ્યશાળી કહેવાય કે નહીં? ભરતના મુખેથી બોલાવો, ભરતના શબ્દો બોલો, ભરતનું હૈયું ઉચરો. માં ભાગ્યશાળી તો ગામની પ્રજા છે, જે ભગવાનની વાણી 3 વખત સાંભળે છે, જેમના કાને તત્વના શબ્દો પડે છે, સાક્ષાત તીર્થંકરના. અને ગજબની વાત તો સાંભળો, સાક્ષાત પોતાનો બાપ, સાક્ષાત તીર્થંકર, છતાં ભરતના ભાગ્યમાં નથી. તો પછી અમારી પીપુડી તો હું વાગે? મારા જેવા હીન પુણ્યશાળી જીવની તો પછી પીપુડી ક્યાં વાગે? ભૂપતભાઈ સમજાય છે હું શું કહું છું? સાક્ષાત તીર્થંકર જેવા તીર્થંકરનું પણ ભરત જેવા ભરત નહીં સાંભળે. એટલે માને કહે છે કે માં તું ગમે તે કે પણ મને ભાગ્યશાળી બોલ માં. ભાગ્યશાળી તો નગરજનો છે, જે સવાર બપોર સાંજ ભગવાનની વાણી સાંભળે છે. કા કે પોતાના ઘરમાં તીર્થંકરની ગંગા વહે અને હું વાણી ન સાંભળતા વિષય ભોગો માટે, જો કે હું જાણું છું 6 ખંડ ઉપર મારો આધિપત્ય છે. અધિજ્ઞાની હોય, ખબર હોય એને બધું. જો કે હું જાણું છું કે 6 ખંડનો હું અધિપતિ છું, થવાનો જ છું. બાહુબલી હારે બાજવાનોય છું, એમાં બાહુબલી મને હંપાવવાનોય છે, હું હારીએ જવાનો છું, અને બાહુબલી મને બધું આપીને દીક્ષા લઈને જવાના છે. હું 6 ખંડનો આધિપત્ય તો મારો છે જ. પણ માં વાણી સાંભળવાના કાળે જેને યુદ્ધનું હુજે એ ભાગ્યશાળી ન હોય. શું કીધું? પોઈન્ટ સમજાય છે? આંખમાંથી આંસુ આવી જાય એવી વાતો છે આ બધી. ભગવાનની વાણી સાંભળવાના ટાણે જેને યુદ્ધનું હુજે, જેને વિશે ભોગોનું હુજે, અરે આ આરાધનાનો કાળ છે, એમાં રાગ નહીં. આ આનંદનો કાળ છે, વિષય ભોગો અને આમોદ પ્રમોદનો કાળ નહીં. આ સંયમની આરાધનાનો સમય છે, આ અવિરતિ અને અસંયમનો કાળ નથી. ભરતે આવો જવાબ આપ્યો. અને આચાર્ય શું કહે છે ગાથાઓમાં? આચાર્ય એમ કહે છે, પેલા આ પંક્તિ જુઓ. ભરત એમ બોલે છે આ પંક્તિમાં, પાના નંબર ફરીથી જુઓ. હા, ફરીથી જો 84 નંબરના પાનામાં ભરત શું બોલે જો? નિકટ ભવ્ય હું ફિર ભી મેરે લક્ષણ દિखे અભવ્ય સમાન, નિજ દર્શન કરતે ही होगा નિકટ ભવ્ય આચરણ મહાન. નિજ દર્શન કરતે, जिन દર્શન નહીં, નિજ દર્શન કરતે ही होगा નિકટ ભવ્ય. જ્યારે નિજ આત્માના દર્શન થશે ત્યારે જ નિકટ ભવ્ય જીવને છાજે એવું આચરણ થાય. બાકી બધું ગુરુદેવશ્રી નતા કહેતા, સભામાંથી ઉભા થઈને બે હરકી રીતની બીડી પીવે, શેર પાસે ચા પીવે તો ભાઈ સાહેબ ને હવારે પાયખાનામાં દસ્ત ઉતરે. આવા તો આના અપલખણો.
એટલે જ્ઞાની આ સહજતાથી કહી શકે છે, શ્રી જિનવર ને હમે બતાયા કાલ લબ્ધિ પુરુષાર્થાધીન. કાળ લબ્ધિ પુરુષાર્થ ને આધીન છે. પુરુષાર્થ જો હું કરીશ તો જ મારી કાળ લબ્ધિ છે. કાળ લબ્ધિ આવશે અને પછી આપણે ઘણા એવા સાસુમાઓ છે અહીંયા આપણા સમાજમાં. હું કહું કે ભાઈ કેમ પુત્ર વધુ ક્યારે દેખાતા નથી, એક વાર વિકલ્પ આવે તો પૂછું, નહીં તો નહીં પૂછું. તો એ શું, હવે પંડિતજી તમે તો જાણો જ છો, એની કાળ લબ્ધિ આવશે ત્યારે આવશે. મને ખરેખર અંદરમાં દયા આવે. કોને કહેવાય કાળ લબ્ધિ? હા, હાથમાં લઠ્ઠ લઈને કહો ને, તમે જો મંદિરે નહીં આવો તો મારો આજે એકાસન. એક વખત લાડકા દીકરા અને લાડકા વહુ તરીકે કહીને તો જુઓ. નહીં, પોતાની સુખ સુવિધા ભાંગે ને, સમયસર દવા નહીં આપે તો શું સાહેબ? એટલે ઈ ભલે ને જાય, નહીં ઈ ભલે ને જાય ખોટી ગતિમાં, પણ મારી જીભે તો એને સ્વાધ્યાય માટે કોઈ દી. તો તમે સગા સ્નેહી સ્વજન નથી, તમારા જેવા કોઈ શત્રુ નથી. માવતર તરીકે, મા બાપ તરીકે, સાસુ સસરા તરીકે તમે નહીં કહો તો કોણ કહે? કહો તો ખરા એક વાર. ઘરે ઘરે આ કથા છે. ઈ કામ પંડિતજીનું. પંડિતજી તમે થોડુંક દીકરાને કહો ને એટલે આંખે કોણ થાય? મારે બાપનું શું લેવું દેવું છે? એટલે માર્ગે લગાડવાનું કામ પંડિતજીનું, અને ધંધા અને વ્યાપારમાં લગાડવાનું કામ આ પંડિતજી રવિન્દ્રભાઈ નું એક બહુ સરસ પ્રવચન છે. એમાં એવું બોલ્યા કે પાડોશીના દીકરાને ધર્મનો બહુ રસ છે, એના બહુ વખાણ કરે, એના બહુ વખાણ કરે. ઓહો, તમે તો ધર્માત્મા, તમે પૂજામાં જાઓ, સ્વાધ્યાયમાં જાઓ, કેટલો તમને ધર્મનો રંગ. પણ પોતાનો દીકરો જો ધર્મના રંગે આવો રંગાય તો એમ કહે ધંધો કોણ કરે? શું કીધું? પોતાના દીકરાને તો ધંધે મોકલે, પેઢીએ મોકલે. નહીં, ધર્મમાં બહુ ઊંડે નહીં ઉતરવાનું હોય, કેમ કે બીક લાગે ક્યાંક મુનિ બનીને જંગલમાં જતો રહે તો. પોઈન્ટ સમજાણો? પાડોશીના વખાણ કરશે પણ પોતાના દીકરાને તો બધું લિમિટમાં રાખશે. બસ પૂજા કરીને આવ્યા, ઘણું થયું. દેવ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ બધું છે કે નહીં ભૂમિકા પ્રમાણે? હા, श्री जिनवर ने हमें बताया काल लब्धि पुरुषार्थाधीन निज पुरुषार्थ जगा विवेक से भेद ज्ञान कर ज्ञान प्रवीण. હું જ્ઞાન પ્રવીણ. આના માટે પ્રવચન સારમાં બહુ સરસ શબ્દ છે, આગમ કુશલ. શું શબ્દ છે? આગમ કુશલ. આગમ કુશલ જો હું થાઉં તો જ મારું આચરણ મોક્ષ માર્ગને અનુકૂળ. અને એ આગમ કુશલતા આ જ્ઞાનીએ કેળવેલી છે. માટે જ્ઞાની આશ્રયોની વચ્ચે હોવા છતાં પણ નિરાશ્રય. હવે આવ્યું વિષય સમજાણો? એ બધું હોવા છતાં પણ જોડાણ જરીએ નહીં. જીવન જીવાય તો જ્ઞાની જેવું. દરિયાની વચ્ચે રહેવાનું, પણ મગર મચ્છ ને નડવાનું નહીં, તો એ આપણને નહીં નડે. શું કીધું? મગર મચ્છોને આપણે નહીં નડવાનું, એ એમનું કામ એમને કરવા દેવાનું, અને આપણે આપણો રસ્તો એમાંથી કાઢીને. રસ્તો જડે નહીં તો રસ્તે કરી જવાના. રસ્તો જડે નહીં જડે, આપણે તો રસ્તો કરી જવાનો. ધ્યાન આપ્યું ક્યારે પૂજામાં ટાઈમિંગ ની બાબતમાં? કેટલું મિનિટ ટુ મિનિટ આપણે ચાલતું હોય. આપણે ચલાવીએ છીએ માટે નહીં, કેમ કે મારી પાસે 9 દ્રવ્ય હોય, 8 દ્રવ્ય થાળીમાં અને બહારમાં ઘડિયાળ નામનું એક દ્રવ્ય હોય. અને આ ખુદદારીની વાત નથી અરુણાબેન, આ કરુણતાની વાત છે. સમયસાર જયારે કુંદકુંદ દેવ લખે, 10 ભક્તિઓ લખી હશે તો ઘડિયાળ સામે મૂકીને ન કરી હોય. આ મજબૂરી છે.
સામાજિક વ્યવસ્થાનો આ ભાગ છે બધું. આવી ગણતરી કરી કરીને જો ભેદ જ્ઞાન કરશું ને તો કોઈ કાળમાં મોક્ષ નહીં થાય. ખ્યાલમાં આવે છે? હા, હવે 4-5 છે બધી ગાથાઓ. તમે આમ વિચારો આમાં શું કહેવા માંગે છે. થોડુંક ભાવના ભાઈએ આપણે બધાએ 68 નંબરની ગાથા કાઢો. 68 નંબરની ગાથા પછી આગળ લેશું આપણે. ફળ પક્વ ખરતા વ્રંત સહ સંબંધ ફરી પામે નહીં. પાકેલા ઈ છૂટા પડ્યા એ ફરીથી ડાળી સાથે ચોંટવાના નથી. કેમ કર્મ ભાવ ખરી ફરી જીવમાં ઉદય પામે. જો આ બધો વિષય ત્યાંથી ચાલુ આવે છે. પાકેલા એ છૂટી ગયા ફરીથી ડાળી સાથે ચોંટવાના નથી. બરાબર, ઉદય કદી પછી આવવાના નથી. હવે 169 જે સર્વની પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને છે પૃથ્વી પિંડ સમાન ને સૌ કર્મ શરીરે બદ્ધ છે. પૂર્વે બાંધેલા કર્મો જ્ઞાનીને વર્તે છે. પૂર્વે બાંધેલા છે પણ અશેષ કર્મનો ભોગ છે. એમાં જ્ઞાની ક્યાંય વર્તતા નથી, કેમ કે તે પૃથ્વીના પિંડલા છે, માટીના ઢેપલા છે અને કર્મ શરીરે બંધાયેલા છે. શું કીધું? કર્મ શરીરે બંધાયેલા છે. મને ઘણી વાર છે ને ઓલા રાષ્ટ્રપતિ અને પીએમ મોદી સાહેબ વગેરે બધા હાલે ને, આમ જયારે ચાલતા હોય ને તો એના ઓલા કમાન્ડરો કેટલા બધા હોય અને એ બધા બરાબર મશીન ગન લઈને જ ઉભા હોય. તો મને ઘણી વાર વિચારે મોદી સાહેબ ને બીક ના લાગે? મને ઘણી વાર વિચાર આવે. હા હા, એ મોદી સાહેબ, હવે સાંભળો, મોદી સાહેબ પણ જાણે છે અને મોદી સાહેબના પુણ્ય પણ જાણે છે કે આ તને મારવાના નથી. સમજાય છે? એમ તીર્થંકર ને બટાલિયન કેટલું હોય, અસંખ્યાત દેવો, 100 તો મેન કમાન્ડરો હોય. હવણાલય 40 વિંતર દેવાણ હોતી 32, 100 ઇન્દ્રો સેવામાં હોય, અસંખ્યાત દેવો સેવામાં હોય, પણ તીર્થંકર ને જરીએ બીક નહીં લાગે કે મને કોઈ કઈ કરશે. પુણ્યના પરમાણુ પુણ્યની સેવા કરે. શું કીધું? સાંભળો, મારા ફિલિંગ્સ ની વાત સમજો. તમારા ગૌતમમાં તમારી ઘરે હું આવું, બરોબર? હવે તમે લોકો સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપ્યું હોય ઓલા લિફ્ટ વાળા માણસને કે બહાર ને એની મેળે બધું કરવા નહીં દેવાનું, તારે અહીંયા બેસવાનું જ, અંદર ખુરશી નાખીને જ બેઠો હોય. હા, આપણે ગયા લિફ્ટમાં અંદર, પછી આપણને માળ ખબર નથી તો આપણે પૂછ્યું કે ભૂપતભાઈ કયા માળે રહે છે? કે પહેલા બીજા ત્રીજા માળે જે પણ હોય કહે. પછી આપણે બટન દબાવવા જઈએ એના પહેલા ઓલો જ બટન દબાવે. અંદરમાં અહીંયા એમ ગરમી આવે. ઓહો, કેવો પુણ્યનો ઉદય, મારી સેવામાં. અને લિફ્ટ નો દરવાજો પણ ખોલવાની જરૂર ન પડે સાહેબ, ઈ જ ખોલી આપે. અને સામે જઈને ઉભા તો તરત જ ખોલે, તરત જ બંધ કરે. સાહેબ, એ આપણી સેવા નથી કરતો, એ પુણ્યની સેવામાં લાગેલો છે. એમ સમોશરણનો જે વૈભવ છે એ વૈભવ, જડ વૈભવ, એ પુણ્યની સેવામાં છે, તીર્થંકરની સેવામાં નથી. કેમ કે તીર્થંકર પોતે પોતાના સ્વભાવની સેવામાં પડેલા છે. પુણ્ય જ્ઞાનીની સેવા કરે, અજ્ઞાની પુણ્યની સેવા કરે. શું કીધું? પુણ્ય જ્ઞાનીની સેવા કરે અને અજ્ઞાની પુણ્યની સેવા કરે. પુણ્યની સેવા એટલે પાપ, પુણ્યની સેવા એટલે પાપ. એટલે આ ગાથા જે કહે છે પડેલા છે તે બધા પડેલા છે, પૃથ્વીના ઢેપા છે. બોલો, એનો વૈરાગ્ય ને એનું જ્ઞાન તમે જુઓ. હવે આની પરાકાષ્ઠા તમે આગળ જુઓ. 170 ચૌવિધ પ્રત્યય સમય સમય જ્ઞાન દર્શન ગુણથી બહુવેદ બાંધે કર્મ તેથી
જ્ઞાની તો બંધક નથી. દરેક સમયે જ્ઞાનને લીધે, દર્શનને લીધે ઘણા પ્રકારના કર્મો સમયે 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 મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચારેય પ્રત્યયો બાંધ્યા રાખે છે, બાંધ્યા રાખે છે, બાંધ્યા રાખે છે. પણ જ્ઞાની તો બંધાતો નથી. બરોબર. આગળ 171. જે જ્ઞાન ગુણથી જગન્યતામાં વર્તતો ગુણ જ્ઞાનનો ફરી ફરી પ્રણમતો અન્ય રૂપમાં તેથી તે બંધક કયો. બરાબર. હવે જગન્ય જ્ઞાન ગુણ વાળી જે વાત આવી, ચારિત્ર દર્શન જ્ઞાન જેથી જગન્ય ભાવે પરિણમે. કેવા ભાવે? જો કેવી ગજબની વાત. પોતે ઉત્કૃષ્ટ, સાહેબ આ ગઈકાલની વાત કરું છું, પોતે કેવો ઉત્કૃષ્ટની વાત સાંભળો. એક સમયની પર્યાયમાં અનંત કેવળીને પી બેઠો હોય એવી કેવળ જ્ઞાનની પર્યાય જેમાંથી પેદા થાય એવી ઉત્કૃષ્ટતા. શું કીધું? હા, કેવળ જ્ઞાનની એક પર્યાય અનંતને જાણે તો અનંતને જાણે એમાં અનંત જીવો જણાય કે નહીં? તો અનંત જીવો જે જણાય એમાં અનંત કેવળીઓ જણાય કે નહીં? જણાય ને. બીજા બધા દ્રવ્યોની વાત તો લોકાલોક ઝલક દે જિસમે એની વાત તો જવા દો, પણ એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંતા કેવળીઓ જણાય છે કે નહીં? એવી તો એક સમયની ઉત્કૃષ્ટતા જેમાં રહેલી છે એવી ઉત્કૃષ્ટ દશા એની હોવા છતાં પણ રવાડે ક્યાં ચડેલો છે? મોહ, રાગ, દ્વેષ, કષાય ભાવ. એનું નામ જ્ઞાનનું જઘન્ય ગુણ. ગુરુદેવશ્રી એક દાખલો આપે, ખબર? કરોડપતિ શેઠ હોય, એકનો એક દીકરો હોય, યાદ આવ્યું? અને અવળે રસ્તે ચડેલો. બાપ કહે સુંદર બાયડી છે. શું કહે? ઘરે પોતાની તારી સુંદર બાયડી, આ વૈભવ પૈસા, પણ ભરેલ ભાણું મૂકીને હેટું ચાટવા તું ક્યાં જા? આ શબ્દો બોલે ગુરુદેવ. ભરેલ ભાણું છોડીને હેટું ચાટવા ક્યાં તું જા? થોડીક શુદ્ધ તો લે. આપણું ઘર ન ખમે. આ ગુરુદેવના શબ્દો. એમ જ્ઞાની બોલે છે, હે જ્ઞાન, સાંભળો, હે જ્ઞાન, તું કેવળ જ્ઞાન નું સુંદર ભાણું મૂકીને વિષય ભોગો આદિકને ચાટવા ક્યાં જાસ? આ જઘન્યપણું તું છોડ, નહીં તો આપણું આત્માનું ઘર. તમને ભાષા સમજાય છે? બધાય ઓનલાઈન સમોસરણમાં વિરાજેલા જીવો, બહુ અલૌકિક વાત છે. બહુ અલૌકિક વાત છે. અને આવો પ્રાયશ્ચિત્ત જ્ઞાની નિરંતર કરે છે. જો એક વાત, ગઈકાલે પૂજામાં મેં એક વાત કરી હતી, સંબોધન પણ આત્મ સંબોધન. શું કીધું? સંબોધન પણ આત્મ સંબોધન. શ્રેષ્ઠ સંબોધન તો આત્મ સંબોધન છે. માટે અકલંક દેવે તો એક ગ્રંથ લખ્યું છે, એનું નામ છે સ્વરૂપ સંબોધન સ્તોત્ર. સ્વરૂપને સંબોધન કર્યું છે. કરવા લાયક સંબોધન તો સ્વરૂપને જ છે. એટલે આમાં જ્ઞાની પોતાને કહે છે, અરે રે અનાદિ કાળથી. શલાબેન, આ જ્ઞાની થયા પછીની વાત છે. તો અનાદિનો અજ્ઞાન મિથ્યાત્વ તો છૂટ્યું, પણ જ્ઞાની થયા પછી પણ ભૂમિકા પ્રમાણે કમજોરીને લીધે, પર લક્ષ્યને લીધે જ્ઞાન, દર્શન, ચારિત્ર જગન્ય ભાવે પરિણમે છે. કાલે મેં જે ઘીનો દાખલો આપ્યો હતો, ઘી જો કે ટાઢક આપે, પણ શું કરીએ? અગ્નિના સંયોગે રવાડે ચડેલો છે તો ઘી પણ ગરમ થઈ ગયું છે. અને ગરમ ઘી જ્ઞાની અડે કે અજ્ઞાની અડે, ઈ દજાડે સૌને.
સમજાય છે? ઓલો લિટરસી કે લિટરસી સાક્ષરતા. ભણતર હારે ગણતર હોય તો સાક્ષર કહેવાય. સાક્ષર શું કહેવાય? સાક્ષર. સંસ્કૃતમાં કહેવાય સાક્ષરાહા. રા ને માથે આગળ વાળી પાછા બે અનુસ્વાર મૂકવાના, મીંડા મૂકવાના, વિસર્ગ. સાક્ષરાહા. હવે સાક્ષરા, સાક્ષરા એનું ઉલટું આમ ઊંધું વાંચો તો સાક્ષરા. એને વાંચો, આમ ઊંધું વાંચો. અરે વાંચો તો ખરા, બોલો તો ખરા કઈ. તો ભણેલા તો હોય. એ કાશી વિશ્વનાથ વાળા શું જોયા રાખો છો? અર્થ સમજાણું શું કીધું? અરે જે ભણેલા હોય પણ ગણેલા ન હોય, સાક્ષર ન હોય, રાક્ષસ હોય. સાક્ષરાહ રાક્ષસ. આ સંસ્કૃતમાં શ્લોક છે. આ કે મનની વાત નથી કરતો. વિદ્યા હોય જેની પાસે પણ બુદ્ધિ ન હોય તો ઈ સાક્ષર નથી, રાક્ષસ. આપ સૌ જો દુનિયાદારી સાથે ખૂબ જોડાયેલા છો, બધાને બધું જ ખબર છે. ભાઈ રાજનભાઈ, ભાઈ દર્શનભાઈ, દુનિયાના બધા લોકો યુક્રેન અને રશિયા ડોક્ટર કેમ થવા જાય છે ખબર? તમે થોડું વાંચો એટલે ખબર પડે. પૈસા સાવ જીરો નહીં બરાબર. પણ એ લોકોનો એક નિયમ છે, એ રશિયન લેંગ્વેજમાં જ કરાવશે, ઇંગ્લિશમાં નહીં. અને હાલતા ડિગ્રી મળી જાય. અને અહીંયા ઇન્ડિયામાં આવ્યા બાદ પછી કેવું કહેવાય? રશિયન રિટર્ન, યુક્રેન રિટર્ન. અહીંયા એટલા બાળ મંદિરો નથી જેટલા મેડિકલ કોલેજો છે ત્યાં. અરુણાબેન, એટલે બેંકમાંથી લઈ લઈને લોનો લઈ લઈને ડોક્ટર ભણવા માટે ત્યાં જાય. અને દિલ્હી અને હરિયાણા અને પંજાબમાં તો ડોક્ટરોના જે કારખાનાઓ છે એ બધા યુક્રેન અને રશિયાથી આવે. રિયલ નોલેજ નામની વસ્તુ ન હોય. હવે અહીંયા જિંદગીભર હિન્દી અને આપણી પ્રાદેશિક ભાષામાં બોલ્યા હોય, રશિયન ક્યાંથી આવડવાની? ક્યાંથી આવડવાની? ઓલા કમ્પલસરી રશિયન લેંગ્વેજમાં જ બોલશે. તૂટી ફૂટી ઇંગ્લિશમાં બોલે ને આપણે એક્ઝામ નું કામ પતી જાય, ડિગ્રી મળી જાય MBBS ની. હા, આ હું અહીંયા જે હું આ આટલા અધિકાર સાથે બેઠો છું ને ભૂપતભાઈ, આ 25 અને 30 વર્ષની તપસ્યા છે. આ કઈ દિવસ, 2 દિવસ, 4 દિવસની વાત નથી. આ બહુ મહેનત, બહુ પુરુષાર્થનું કામ છે. ખૂબ મંથન, ખૂબ ચિંતન. આજ સ્વાધ્યાયમાં પૂજામાં આપણે ઓલી વાત કરી છે. પૂજામાં શુદ્ધ જ્ઞાની કલ્પ 201 નંબરની ગાથા કે શુદ્ધ જ્ઞાનીની કલ્પના જેમાં કરવામાં આવે એટલું બધું જ્ઞાન હોય. 11 અંગ અને 9 પૂરુનો પાઠી હોય પણ પરમાણુ માત્ર પણ પરિગ્રહ હોય. હવે સાંભળો તમે બેન, 11 અંગ 9 પૂરુનું જ્ઞાન એટલે જ્ઞાન, ક્ષયોક્ષર જ્ઞાન, પણ પરમાણુ માત્રનું પણ પરિગ્રહ. એટલું વૈરાગ્ય એને નહીં છૂટે, રાગ નહીં છૂટે. એટલે ચારિત્રનો દોષ પૂરેપૂરો અને જ્ઞાનના નામે ભંડોળ બધું ભેગું કર્યું. તો એ રાગ જ, એ વૈરાગ્ય જ ક્યાં છે તારા જીવનમાં? પરમાણુ માત્ર પ્રત્યે પણ જેને પ્રેમ હોય એને દુનિયાભરના લોકાલોક પ્રત્યેનો પ્રેમ હોય. એ વિરાગી ન હોય. કેટલી માર્મિક વાત છે. એટલે માર્ગમાં જ્ઞાનના ઢગલાની કાંઈ કિંમત નથી, જ્ઞાનની વિશુદ્ધિની કિંમત છે. સમજાણું? એટલે આ જ્ઞાની જાણે છે, અરે રે દ્રષ્ટિ તો મારી સુધરી, પણ મારો જ્ઞાન દર્શન હજી પણ ક્યાં જોડાયેલા છે? ચારિત્રની કમજોરીમાં જોડાયેલા છે. ને એને લીધે મને ભૂમિકા પ્રમાણે બંધાય, ભૂમિકા પ્રમાણે બંધાય. તેથી જ જ્ઞાની વિવિધ પૂતગલ કર્મથી બંધાય છે. જો કાનૂન સર્વને માટે એક હરકો જોઈ કે નહીં? હા, ટ્રાફિક સિગ્નલ્સ ના રૂલ્સ ને કોઈ મંત્રી તોડે તો કંકોત્રી ઘરે નહીં આવે? આવે જ ને.
અને આવું જ જોઈએ ને. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકેલ કેચન. જેટલા જે સિદ્ધ બન્યા છે તે બધા ભેદ જ્ઞાનના લીધે જ બન્યા છે. જેટલા બંધાયેલા છે એના અભાવને લીધે જ બંધાયેલા છે. આ બહુ માર્મિક વાત છે. જ્ઞાની નો જ્ઞાની એમ બોલે છે. અને આચાર્ય કુમકુમ ભાવલિંગી સંત લખે છે કે નહીં, જેટલા અંશે પરલક્ષી રાગાદી ભાવો છે એટલા અંશે આશ્રવ છે. અહીંયા એ વાત કરી જગન્ય જ્ઞાન ગુણ વાળી વાત. હવે આગળ જો 173, 74, 75, 76 ચાર ગાથાઓ હતી. જે ગાથાઓ પર ગુરુદેશે આજે લીધી, પછીનો કળશે લીધો, એના પહેલાનો વિષય ગઈકાલે લીધો. જે સર્વ પૂર્વ નિબદ્ધ પ્રત્યય વર્તતા સુદ્રષ્ટિને. આહા શું વાત. આમાં જયપુરમાં અમે લોકો હમણાં જયારે સ્વાધ્યાય કર્યું 8 દિવસ પહેલા, આમાં આની બહુ અદ્ભુત ચર્ચા આવી હતી. હું આપ સૌને એના તરફ ધ્યાન આકર્ષિત કરું છું. ધ્યાનથી સાંભળજો બધા. उपयोग ने प्रायोग्य बंधन कर्म भाव वड़े करे, अणभोग्य बनी उपभोग्य जे रीत थाय ते रीत बांधता, ज्ञानावरण इत्यादि कर्मो सप्तष्ट प्रकारना सत्ता विषे ते निरुपभोग्य ज बाळ श्री जम पुरुष ने उपभोग्य बनता तेह बांधे, युवती जेम पुरुष ने आकारणे सम्यक्त युत जीवन बंधक कया, आ सर्व भाव अभाव मानहि प्रत्ययो बंधक कया. जो समय लागશે થોડીક 5-7 મિનિટ, પણ બહુ ધીરજતા સાથે સાંભળજો. અન્વયાર્થ જો બધા. સમ્યક દ્રષ્ટિને બધા પૂર્વે બંધાયેલા પ્રત્યયો એટલે દ્રવ્યાશ્રવો સત્તા રૂપે મોજૂદ છે. એ કે મોક્ષ નથી થઈ ગયો એને તરત જ. બેન, જેટલા જગતમાં છે દુઃખો તો બધાયને હોય કે નહીં? કોરોના કોને નથી નડ્યો? હા, એ રોડપતિને પણ નથી છોડ્યો અને કરોડપતિને પણ નથી છોડ્યો ને. રોગ, ભય, ગરીબી, શરીરે પીડા, સંયોગ, વિયોગ, દીકરા દીકરી, બોલો આ બધા સંયોગો બધાના જીવનમાં છે ને. તો સંયોગજન્ય દુઃખ પીડા બધાના જીવનમાં છે ને. પણ હમણાં આજે જ મેં હમણાં કીધું હતું ને, જ્ઞાની વેદે ધૈર્યથી. કાલે કીધું, આજે કીધું ને, જ્ઞાની વેદે ધૈર્યથી, પણ અજ્ઞાની વેદે રોય. ઈ તો ફેર છે બેઉમાં. તો આમાં એમ કે છે સમ્યક દ્રષ્ટિને સત્તા રૂપે બધું છે. પણ હવે જો શબ્દ ઉપયોગના પ્રયોગ અનુસાર, સાહેબ આ બહુ ગજબનો શબ્દ છે. ઉપયોગના પ્રયોગ અનુસાર એટલે પોતે એમાં કેટલો ઇન્વોલ્વ થાય છે એટલે જોડાણ. પોતે એમાં કેટલો જોડાય છે એના ઉપર બધું નક્કી છે. બહાર 50 ની ગરમી હોય પણ ઘરના ઘરડા એસી માં જ આલોડતા હોય તો એની ગરમી ક્યાંથી લાગે? ઈ તો ગ્રહસ્થ દશામાં ક્ષપક શ્રેણીમાં છે. નહીં સમજ્યા? ગ્રહસ્થ દશામાં કઈ શ્રેણીમાં છે? દીકરો આવીને કે ઓહો આજે તો ગરમી તો આમ માતમ કરી મૂક્યો. પણ ગરમી ક્યાં છે? પણ બાપા તું તો 14 ડિગ્રીના એસી માં બેઠો છે એટલે તને નથી. કેમ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની કહે શીતળતા શીતળતા શીતળતા, ઠંડક ઠંડક ઠંડક, ગરમી જ નથી. પણ જગતના અજ્ઞાની જીવો કહે તમે બહાર આવીને જુઓ તો ખરા. અને જ્ઞાની કહે અમે કાં આવીએ બહાર? કેમ કે અમે વર્ષોથી, સાંભળો, અમે વર્ષોથી સમો શરણમાં તીર્થંકરોના પાદ મૂળમાં બેસીને પુરુષાર્થની પૂંજી ખર્ચીને અમે આ ફર્સ્ટ ક્લાસ એસી ખરીદ્યું છે. કયું એસી? ક્ષયોક્ષમ સમ્યક્ત વાળો અને ક્ષાયિક સમ્યક્ત વાળો એર કન્ડિશન અમે ખરીદ્યું છે. તમારી શું મજાલ કે અમને તમે બહાર બોલાવો. સમજાય છે? એટલે સાચા અંતર્મુખી તો ઓલા છે
શીતળતામાં રહેનારા. ગુરુદેવશ્રી નહોતા કહેતા મુંબઈમાં જેમ ઓલી બરફની શિલા હોય એમ આ તો ઉદયમાં બરફની તત્વજ્ઞાનની શિલાઓ મૂકીને જીવન જીવવું જોઈએ. અરે સુખ તો બધાના જીવનમાં હોય, દુઃખ તો બધાના જીવનમાં. ડર કોને ન હોય? બધાને હોય. આ ત્રિકોણ બાગ થી ભાઈ દર્શનભાઈ, ત્રિકોણ બાગ થી લીમડા ચોક થઈ, મોટી ટાંકી થઈ, રેસકોર્સ થઈ, મહિલા ચોક થઈ, કોલેજ ઓલો શું નામ વિવેકાનંદ સ્ટેચ્યુ કઈ ઓલો કોટેજા ચોક થઈ, કેકેવી હોલ થઈ, પ્રેમ મંદિર થઈ. ટ્રાફિક બધાને નડે કે નહીં? પણ ચીરીને જનારા જાય છે કે નહીં? ટ્રાફિક નો બહાનો કરીને મંદિર આવવાનું બંધ નહીં કરો, નહીં તો મંદિરને તાળા લાગી જશે. અને મંદિરને તાળા લાગે કે નહીં લાગે કે તારી ભક્તિ ભાવનાને તો તાળા લાગી જ જશે. તો છલ નહીં કર. આ જ્ઞાનીનું જીવન જો. ઉદયની વિચિત્રતા બધાના જીવનમાં છે. ગુરુદેવશ્રીના જીવનમાં કઈ ઓછા હતા? કાગળો કેવા આવતા વિરોધના. તો એ ગુરુદેવશ્રીના જીવનમાંથી તો શીખવા મળે ને આપણને. હા, પ્રતિકૂળતા એ કઈ ઓછી હતી? ઘર પરિવાર એમને નહોતું, બધું જ હતું ને. પણ ભવ સ્થિતિ આદિનું નામ લઈ ગુરુદેવશ્રી છેદ્યા નહીં આત્માર્થ. એ આત્માર્થતાને ન છેદ્યા. જો સત્તા રૂપે મોજૂદ છે, પણ તેઓ ઉપયોગના પ્રયોગ અનુસાર પોતાના ઉપયોગને એમાં જાજો જવા દેતો નથી. કર્મ ભાવ વડે નવો બંધ કરે છે. તે પ્રત્યયો નિરુપભોગ્ય રહીને પછી જે રીતે ઉપભોગ્ય થાય તે રીતે જ્ઞાનાવરણાદિ ભાવે 7 કે 8 પ્રકારના થયેલા એવા કર્મોને બાંધે. સત્તા અવસ્થામાં તેઓ નિરુપભોગ્ય છે. જ્યારે પડેલા છે ત્યારે તો ભોગવા લાયક છે નહીં, અર્થાત ભોગવવા યોગ્ય નથી. હવે કેવો ભયંકર દાખલો આપેલો. જેમ જગતમાં બાળ સ્ત્રી, સ્ત્રી એટલે સ્ત્રી, પછી નાની હોય કે મોટી હોય, પણ બાળ સ્ત્રી જગતમાં જેમ પુરુષને નિરુપભોગ્ય છે, તેમ તેઓ ઉપભોગ્ય અર્થાત ભોગવવા યોગ્ય થતા બંધન કરે છે. જેમ તરુણ સ્ત્રી પુરુષને બાંધે છે, તેમ આ કારણથી સમ્યક દૃષ્ટિને અબંધક કયો છે, કારણ કે આશ્રવ ભાવના અભાવમાં પ્રત્યયોને બંધક કયા નથી. સાંભળજો આમાં શું કહેવા માંગે છે. ઓલી રાજસ્થાન વગેરેમાં જે નાની ઉંમરમાં જ લગ્ન થાય, લગ્ન તો થઈ જાય પણ દીકરીને સાસરે નહીં વળાવે મા બાપ. એટલે 7, 8, 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી પોતાની પાસે જ રાખે. પછી લાયક બને પછી એને સાસરે વળાવે નાની ઉંમરમાં. મારા જીવનની વાત કરું, અમે ધોરણ 4 માં હતા, 4 માં, અને એક રાજશ્રી નામની એક નાની દીકરી હતી, મારા ક્લાસમાં જ હતી, 4 ધોરણમાં. સાઉથમાં તો સગા મામા સાથે પણ લગ્ન થાય. તો એના સગા મામા કેવળ 17 વર્ષના હતા, અને આ તો સમજો કે 6 અને 4 10 11 વર્ષની હશે. 10 11 નહીં, મારા કરતા 1-2 વર્ષ નાની હતી. રીતસર ગાડાઓ ભરી ભરીને લગ્નમાં ગયા હતા. ઈ છોકરી ફેરા પાડતી વખતે સૂતી જ હતી. એની માં ખોળામાં બેસાડીને એને ફેરા પડાવ્યા ખરેખર. અને મારી સાથે ઈ છોકરી લગ્ન થયા બાદ પણ 10મા ધોરણ સુધી ભણી અમારી સાથે. અને 10મા ધોરણ પછી સાસરે ગઈ. તમે જો દાખલો, બાલ સ્ત્રી ભોગવવા લાયક નથી, પણ ઈ એ યુવાન થયા બાદ ભોગવવા લાયક છે. પણ સાંભળજો, પણ ભોગવે એને માટે. શું સમજાણું? એક આપણો બધાનો સર્વભોગ્ય દાખલો આપીએ. કેરીના સિઝનમાં સમજો આદ્રા બેસે ને, આદ્રા બેસે એટલે સ્થાનકવાસી સંપ્રદાયમાં વગેરે વિશેષ આ પદ્ધતિ છે કે ભાઈ આદ્રા બેસે એટલે પછી કેરી નહીં ખાવાની. હવે સમજો 8 દિવસ પહેલા આપણે કેરી લઈને આવ્યા, પણ કાચી. ઈ આ બાલ સ્ત્રી બાલ કેરી લઈને આવ્યા, બરાબર. હવે એને પાંદરું નાખીને બધું એને પકવવા માટે નાખ્યા. સાંભળજો,
રોજ કાઢીને જોઈએ, રોજ કાઢીને જોઈએ, પાક્યા નહીં પાક્યા, પાક્યા નહીં પાક્યા, અને ઓલો પછી આદરા દેખાય. એટલે જ મેં એનો દાખલો આપ્યો. 2 દિવસ થયા, 3 દી થયા, 4 દી થયા, 5 દી થયા. હવે ક મને આવતીકાલે આદરા બેસવાનો, તો આજે થોડુંક જોઈને, અને ઘણા કેવા હોય ખબર, આમ હળવેથી પાકેલા છે કે જુએ, અને ન લાગે તો વધુ દબાવીને જુએ. એટલે પછી મનને મનાવે, હા આ કેરી તો પાકેલી છે. અરે સરસ રીતે પાક્યા બાદ ઈ ખાવા લાયક છે ને. પણ જેનો નિયમ છે કે આદરા બેઠા બાદ મારે મોઢામાં નહીં નાખવાનું, એ શું કરશે? એને ભોગવવું જ નથી ને, એને ખાવું જ નથી ને. એ સરસ મજાના પકાઈને તૈયાર થાય તો એ નહીં ખાય તો નહીં ખાય. પણ જેને આદરાએ વાંધો નહીં પડે, અને જેને દિવસે વાંધો નહીં પડે, અને જેને રાત્રે વાંધો નહીં પડે, એને આદરા ક્યાં નડે? પોઈન્ટ સમજાણું? હવે સાંભળો, જંબુ સ્વામીનો દાખલો બધાને ખબર છે. હા, જંબુ સ્વામીના 4 રાણીઓ હતા. વિનયશ્રી, કનકશ્રી, નાગશ્રી, રૂપશ્રી, આ 4 રાણીઓ. અચ્છા, મને બતાવો, આનો જંબુ સ્વામીનો તો બધાને ચરિત્ર ખબર જ છે. લગન તો થયા. દીક્ષા ક્યારે લીધી એમણે? 6 મહિના પછી, વર્ષથી પછી. ભૂપતભાઈ બોલો. આજે લગન થયા, બીજે દિવસે સવારે 1 રાત રોકાણ. અચ્છા, ઓચિંતાનો કે તે જ દિવસે લગન તો ન થયા હોય. એ બધી જે રાણીઓ હતી એના મા બાપ આવીને મળતા હોય, 4, 6, 8, 15 દિવસ, મહિના, 2 મહિના તો ગયા હોય કે નહીં, પસાર થયા હોય કે નહીં? તો લગન અંગે મહિના, 2 મહિના, 4, 6 મહિના તો પસાર થયા ને, પછી લગન થયા ને. પણ લગન થયા બાદ પોતાનો ઉપયોગનો ઇન્વોલ્વમેન્ટ, આ મારી રાણીઓ, આ મારી પત્નીઓ, એવી રીતે જંબુ સ્વામીને થયું ન થયું ને? સુંદર રૂપાળી જુવાન સ્ત્રીઓ 4 બેઠી છે આખી રાત સામે. એમને સંસારની અસારતા સંભળાવે છે, અને પોતે દીક્ષા લઈને જાય છે. આમાં એ વાત આવી, બાલ સ્ત્રી ભોગવવા લાયક નહીં, પણ યુવાન સ્ત્રી પણ ભોગવવા લાયક એને જ છે જે ભોગવે એને. જે જ્ઞાનીને દીક્ષા લઈને જવાનું છે એને રોકી શકવામાં કોઈ સ્ત્રી સમર્થ નથી. દાખલો આ સિદ્ધાંત કેવો? બંધાયેલા જે કર્મો એ બધા બંધાયેલા છે, એ નિરુપભોગી છે, પણ એમના ઉદય કાળ આવ્યા બાદ તો ભોગવવા લાયક થયા ને. પણ અમે ભોગવીએ ત્યારે ને. અમે તો જંબુ સ્વામી છીએ. જ્ઞાની શું કહે છે? અમે તો જંબુ સ્વામી છીએ. ઉદયમાં ભલે ને લાયક બનીને ઉદયમાં આવતા હોય તો આવે, પણ અમે કોઈ કર્મોને ભોગવવાના નથી. અમે એને ભોગવવાના નથી, એટલે નવા મહેમાનો આવવાના નહીં. નવા મહેમાનો આવવાના નહીં એટલે ઓલા જૂનાને બીક લાગે, ઓ નવા તો આવ્યા નહીં, નવા તો આવ્યા નહીં, નવા તો આવ્યા નહીં. હાલો ને, પછી આપણે પણ આ ઘર મૂકીને જતા રહીએ. તો જૂના બંધેલા ખરી જાય, નિર્જરા થાય, નવા આવે નહીં એટલે સંવર થાય. કેમ કે સંવર સ્વરૂપી જ્ઞાન ભાવમાં જ્ઞાની વિરાજમાન હોય છે. કેવો ગજબનો વિષય છે. હા, ઝાડનો તો છેલ્લા 4-6 દિવસથી ગુરુદેવશ્રી દાખલો આપે છે, પરમાત્મા પ્રકાશમાં આવે છે. તું ઉપરના પાંદડા કાપવાથી શું થાય? મૂળિયાને કાપ. મૂળમાં શું થાય છે ખબર? છેલ્લી વાત કરું, ક્રિયાઓમાં આપણે સુધાર કરીએ છીએ, અંદરમાં રુચિમાં સુધાર નથી કરતા, અને અભિપ્રાયમાં સુધાર નથી કરતા. બેનશ્રીના વચનામૃતમાં એક બોલ છે, સૌ પ્રથમ તું રુચિને સુધાર કર. કેટલું કહેવું અને શું કહેવું, આની ટીકા બધું તમે વાંચજો. બંધાયેલા કર્મો છે, પણ જ્ઞાની એમાં જોડાતા નથી, એટલે જ્ઞાની તો નિરાશ્રવી છે ને. ગજબનો. આનું નામ ચૈતન્ય ચમત્કાર. બહુ ગજબનો વિષય છે, બહુ અદભુત ભાવાર્થ ટીકા. શું ગુરુદેવશ્રીના 13મી વારના, 15મી વારના, 19મી વારના આમ ધોધ ભરેલ છે. જેટલો આમે શક્તિ હોય ને એટલો આપણે આમાં
સ્નાન કરીએ. મળીએ આપણે વિશેષ પછી લેશું. જાવાણી निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.